બદલ આગળ વધીને વાત કરીએ તો રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 50%થી વધારે વરસાદ વરસ્યો તો મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ જોવા મળી છે। તો મહત્વની વાત છે કે આગામી 6 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ, કેટલીક જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ રહેશે તે પણ વાત કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જે વરસાદની ઘટ પડી છે તે પણ આ વખતે પૂરાઈ જાય તેવું લાગી રહ્યું છે। પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા આગામી દિવસોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન આ ત્રણ સિસ્ટમ એકસાથે એક્ટિવ થતા મહત્વની વાત એ છે કે વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદની અંદર પણ છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોની અંદર પણ વરસાદ વરસે તેવી પણ શક્યતા છે। તો આ અંગે વધુ માહિતી માટે સહયોગી કામેશ ચોકસી આપણી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, વિંડીના માધ્યમથી સમજાવશો કે આગામી 6 દિવસ કેવી પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં કેટલો વરસાદ રહેશે? બિલકુલ માનસી, આપણે જણાવી દઉં કે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અનેક તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જેને લઈને કેટલાક ભાગોની જો વાત કરવામાં આવે તો 6.5 થી 7.5 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। આજની વાત કરવામાં આવે તો આજે ક્યાં ભારે વરસાદ પડી શકે છે, કેવી રીતના હવામાન વિભાગે આગાહી કરી છે અને વાદળોની શું સ્થિતિ છે, તમામ બાબતોનો અભ્યાસ આપણે મેપના માધ્યમ દ્વારા કરીશું। આપણે અત્યારે સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને કચ્છમાં મેઘો મહેરબાન થયો છે। વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। પાટણના સરસ્વતીની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હજી પણ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ જ છે। ત્યારે સૌથી પહેલાં આપણે ઉત્તર ગુજરાતના જે અત્યારે જે મેપના માધ્યમ દ્વારા આપણે માહિતી મેળવીશું કે શું વાદળોની સ્થિતિ છે અને ક્યાં ભારે વરસાદ, કયા ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। અત્યારે આપણે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ એક સિસ્ટમ અહીંયા જોઈ શકીએ છીએ કે જે વાદળોનો ઘેરાવ જે બનેલો છે તેને લઈને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે દિવસભર ભારે વરસાદ પડે, ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। મેપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે આ સિસ્ટમ જે છે તે એક્ટિવ છે અને તેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં અસર જોવા મળી રહી છે જેને લઈને આજે દિવસભર વાત કરવામાં આવે તો ખાસ કરીને મહેસાણા, મોઢેરા, દસાડા, વિરમગામ, કડી સહિતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે પાલનપુર, ડીસા સહિતના જે બનાસકાંઠાના જે વિવિધ ભાગો જે છે, દિયોદર સહિતના જે ભાગો છે, સુઈગામ સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ ખાસ કરીને ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આજે દિવસભર કહી શકાય કે 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન થશે અને કહી શકાય છે કે ભાઈ ભારેથી અતિ ભારે વરસાદ પડે તો તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી। ઓવરઓલ જો માનસી આપણે ગુજરાતની સ્થિતિ સમજીએ કે ગુજરાતના કયા ભાગોમાં આજે દિવસભર સારો વરસાદ પડી શકે છે, ભારે વરસાદ પડી શકે છે તો આપણે સૌપ્રથમ વાત કરીશું મહારાષ્ટ્રની। તો મહારાષ્ટ્રના મુંબઈ અને પાલઘરમાં, મુંબઈની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે। પાલઘર સહિતના ભાગો છે, મહારાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરવામાં આવે પાલઘર, નાસિક, માલેગાંવ, જલગાંવ, નંદુરબાર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે। ખૂબ સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને 24 કલાક દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદની મહારાષ્ટ્રમાં આગાહી છે એટલે એની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે આમોદથી માંડી અને મુંબઈ સુધીનો જે આખો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તો તેની આમોદથી શરૂ કરીએ તો આમોદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વાપી, ઉમરગામ સહિતનો આજે આખો ભાગ જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી માહોલ રહેશે અને ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સંસ્કારી નગરી વડોદરામાં પણ આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળશે, દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળશે
અને સારો વરસાદ પડી શકે છે. સાંજના સમયે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે દિવસભર કામેશ. વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસભર હળવો વરસાદ પડે અથવા તો વરસાદી ઝાપટા પડે એવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે મહેસાણા, પાલનપુર આ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર સાર્વત્રિક વરસાદ નોંધાય, ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગરમાં ખાસ કરીને ત્યાં આગળ અત્યારે સિસ્ટમ સક્રિય છે, તેને લઈને આજે દિવસભર ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ પડી રહી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના દરિયાકાંઠાની વાત કરીએ તો ઉનાથી શરૂ કરીને દ્વારકા સુધીનું જે દરિયાઈ પટ્ટું છે ત્યાં આગળ પણ વાદળોના ઘેરાવની સ્થિતિ બનેલી છે. એટલે કે ઉનાગઢ, રાજકોટ, જુનાગઢ, દ્વારકા સહિતના ભાગોમાં વરસાદ પડી શકે છે. જામનગર, સ્થાન સહિતના ભાગોમાં પણ સારો વરસાદ પડશે. આ સાથે જ આજે કચ્છ ઉપર પણ મેઘો મહેરબાન છે સવારથી. બિલકુલ. અને કામેશ, આપે જે રીતે દર્શાવ્યું કે આખરે કઈ રીતે પરિસ્થિતિ રહેશે અને ગુજરાતની અંદર આગામી 6 દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી દર્શાવી છે તે બદલ આપનો આભાર. આપે